છે તો પ્યાસ પણ આપણે નાખી તો આપણે થઈ ગઈ છે હેલો દોસ્તો, મારા નવા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઝીંગાનું શાક। તો આપણા ઝીંગા આવી ગયા છે, ઝીંગા ફોલી નાખ્યા છે અને હવે આપણે આમાં હળદર મસાલા મિક્સ કરશી। તો જો કઈ રીતના બને છે, કંઈક અલગ પ્રકારની રેસીપી છે, એટલા માટે તમે પૂરો વિડીયો જોજો। તો આપણે એડ કરશી 1 ચમચ નમક। તો નમક આવી ગયું છે આપણું, આ રીતના કંઈક 1 ચમચ નમક નાખવાનું છે। 1 ચમચ હલ્દી નાખશી આપણે। તો આપણી 1 ચમચ હલ્દી આવી ગઈ છે। 1 ચમચી ધાણા પાવડર એડ કરશી આપણે આમાં, પણ એડ થઈ ગયો છે। અને 1 ચમચી આપણે નાખશી લસણ વાળી ચટણી। તો આપણી 1 ચમચી લસણ વાળી ચટણી આવી ગઈ છે। આ રીતના બધું મિક્સ કરવાનું છે અને 1 ચમચ અડધી ચમચી ગરમ મસાલો પણ એડ કરવાનો છે આમાં। તો આપણો ગરમ મસાલો પણ એડ થઈ ગયો છે। હવે આપણે આને કશી મિક્સ, તો આ રીતના કંઈક મિક્સ કરવાનું છે, જોવો છો તમે। આવી રીતના હંધે આપણા ઝીંગા છે એમાં મસાલો હંધે મિક્સ થઈ જવો જોઈએ, પછી આપણે શાક બનાવવાનું છે, રસોઈ બનાવવાની છે। આપણો મસાલો મિક્સ થાય છે, મિક્સ કરીને આપણે 10 મિનિટ આને એમને રહેવા દેવાનું છે, એટલે મસાલો અંદર ઉતરી જાય અને પછી આપણે રસોઈ બનાવવાની છે ઝીંગાની। તો 10 મિનિટ મિક્સ મસાલો થઈ જાય એટલે મજા આવે, કંઈક કેવો ટેસ્ટ આવે એ પણ તમે અમે કહેશી, અને તમને અમારી રેસીપી કેવી લાગે છે એ પણ અમને જણાવો, એ મુજબ અમે વિડીયો બનાવી। તો આપણું તેલ આવી ગયું છે, તો તેલ હવે આપણે ગરમ થાય ત્યારે જોઈ જશે અને તેલ ગરમ થઈ ગયું છે। હવે જોઈ શકો છો આપણા મસાલા આવી ગયા છે, લવિંગ, બાદિયા, તીખા અને એવું બધું મિક્સ છે। આ મસાલાનો પણ થોડો આપણો ટેસ્ટ મુજબ આપ નાખી શકો છો। રેસીપી જોજો કઈ રીતના બને છે। પછી આપણે પ્યાસ આપણું કટિંગ થઈ ગયું છે, તો પ્યાસ પણ આપણે નાખી દઈશી, એડ કરશી આપણે। કમ્પ્લીટ થઈ ગયું છે, પ્યાસ બ્રાઉન થઈ જાય ત્યાં લગી આપણે એને ફેરવવાનું છે। બ્રાઉન થાય ત્યાં લગી આપણે ફેરવી જ રાખવાનું। નાખશી ચટણી, આપણે જેટલું તીખું રાખવું એ પ્રમાણે રાખી શકો છો। Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all. મરી નાખી દીધી છે આપણે માથે। રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, જોવો છો તમે। તો કંઈક આ રીતના કલર પકડવાનો છે। તો આપણે માથે ધનિયા એડ કરી દઈશી, આ રીતના કંઈક, જો હવે કેવો કલર લાગે છે તમને। જોરદાર રેસીપી બની છે, તમે ટેસ્ટ કરીને તમને બતાવશી। રેસીપી આ ટાઈપની દેખાય છે, જો કેવો કલર આવ્યો છે, મસ્ત સરસ મજાનો કલર છે। અને આપણે ટેસ્ટ કરીને પણ તો તમે જોઈ જ શકો છો। માથે થોડુંક લીંબુ પણ એડ કરશી આપણે આમાં, તો ટેસ્ટ અલગ જ આવે કંઈક। હવે આપણે ટેસ્ટ કરશી।
જોરદાર. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ